મિત્રો, અત્યારે આપણે બસમાં બેસીને આરાધના ધામ જઈ રહ્યા છીએ અને આ છે ખંભાળિયા હાઈવે રોડ. ખંભાળિયા હાઈવે રોડ ઉપરથી આપણે જઈ રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં. મિત્રો, અત્યારે આપણે આવ્યા છે આરાધના ધામ. આરાધના ધામ છે આપણે શ્રી હાલાર તીર્થ, એનું નામ છે હાલાર તીર્થ, અને એ આવેલું છે આપણે ખંભાળિયા બાયપાસ ઉપર. જામનગર થી લગભગ 45 કિલોમીટરના અંતરે ખંભાળિયા રોડ ઉપર આ ધામ આવેલું છે. અને ખંભાળિયા થી લગભગ 15 કિલોમીટર જેટલું થાય. આ રસ્તો ખંભાળિયા બાજુ જાય અને આ જામનગર બાજુ જાય, આ જામનગર બાજુ. અને આ આરાધના ધામ, બધા આ બાજુ આરાધના ધામ છે બધું. આ આરાધના ધામ નો મેઇન ગેટ. અહીંથી આપણે અંદર એન્ટ્રી કરવાની છે. અંદર આરાધના ધામ ની અંદર પ્રવેશ કરી ચુક્યા છીએ. અને આ બધો અંદરનો નજારો. આ ગેટ પછીનો અંદરનો બીજો ગેટ છે. આ ગેટ ની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. આ આરાધના ધામ નું પરિસર છે. આ બાજુ આ પાર્કિંગ છે બધું. આ બહુ મોટી વિશાળ જગ્યા છે. આ મંદિર તરફ જવાનો રસ્તો છે. આ રસ્તો સીધો જ મંદિર જાય. અત્યારે પ્રવાસીઓ ઘણા આવી ગયા છે. થોડોક તડકો છે એટલે બહુ ઓછા છે અત્યારે, પણ રવિવારે અહીંયા બહુ વધારે ભીડ હોય. અત્યારે ઓછા છે, તાપને લીધે લોકો થોડાક ઓછા છે. તેમ ટાઢોપોર થાય તેમ લોકો આવતા રહે. બગીચો હે, આરાધના ધામ નો બગીચો છે. આ સામે દેખાય એ મેન મંદિર છે. એનું મેન મંદિર છે. દ્વારપાળ ની રજા હોય તો અંદર જવાય. અહીંયા એમ કે છે કે ફોટોગ્રાફી લેવાની મનાય છે. તો મિત્રો, તમને ભગવાનના દર્શન તો હું નહીં કરાવી શકું, પણ આપણે બહાર થી મંદિર ને જોઈશું. આ મંદિર નો બહાર નો ભાગ છે, એટલે આપણે બહાર થી દર્શન કરી શકીશું, પણ અંદર નહીં જઈ શકે, કારણ કે અંદર અહીંયા મનાય છે. મંદિર પ્રશાસને ફોટોગ્રાફી કરવાની મનાઈ કરેલી છે. એટલે આપણે અંદર થી શૂટિંગ નહી લઈ શકીએ. આ બહાર નો ભાગ બધે.
ઝાડવું બનાવેલું ને. આ મંદિરનો પાછળનો ભાગ છે, ઉપરનો ભાગ છે બધા. હવે આપણે આ મંદિરની ઉપર જવાનું છે, ઉપરની તરફ. ઉપરનો ભાગ રહ્યો ને ત્યાં આપણે ઉપર ચડવાનું છે, ઉપર જવાનો રસ્તો છે. ત્યાં ઉપર જવાનો દાદર છે. મંદિરની ઉપર જઈને ઉપરનો નજારો જોઈએ કેવો લાગે છે. આ મંદિર પરિસર જો બધું. આ કેટલા ઘોડાનો રથ છે? 1 2 3 4 5 6 ને 7 ઘોડાનો રથ છે. આ આપણે ઉપર આવી ગયા છે. આ બધી કલાકૃતિ છે, બધું નકશી કામ બધું મંદિરનું. આ મંદિરની દિવાલનું બધું ઝીણું ઝીણું નકશી કામ છે. કેટલું મસ્ત લાગે. ઉપરનો છતનો ભાગ છે બધો. મહાવીર ભગવાન મહાવીર ભગવાનની મૂર્તિ છે. મંદિરની ઉપર બીજું મંદિર છે. આ મિત્રો, આ મંદિર રહ્યું એ મેન મંદિર છે, એની ઉપરનું બીજું મંદિર છે. બરાબર એની ઉપર જ છે. જ્યાં ઉપરથી કેવો નજારો લાગે છે. આ ખંભાળિયા રોડ છે, બાયપાસ. ખંભાળિયા બાયપાસ છે. આ બાજુ ખંભાળિયા આવે અને અહીંથી આ બાજુ આમ જામનગર આવે. આ સામે દેખાય ડેમ છે. ડેમનું નામ છે હિરણ ડેમ. આ સામે દેખાય હનુમાન દાદાની જગ્યા છે, મઢુલી તરીકે ઓળખાય છે. બાપા સીતારામની મઢુલી તરીકે ઓળખાય છે. આ સામે બરાબર દેખાય ને એ બાપા સીતારામની જગ્યા છે. જો મિત્રો, આ આંબાનો બગીચો છે. આંબા છે જો અંદર કોક કેરી લટકાય છે. આ દેશી આંબા લાગે છે. જો આમાં કેરી નથી આવતી બહુ, થોડીક 2 4 કેરી દેખાય છે. દેશી આંબા છે, કલમી આંબા નહીં હોય. કલમી આંબા હોય તો કેરી લટકતી હોય કેટલી બધી. થોડાક આંબા છે, 7 8 10 આંબા છે. કોક કેરી દેખાય છે. દેશી આંબામાં બહુ કેરી ના આવે. કલમી આંબા હોય ને તો રૂમે ઝૂમે લટકતી હોય. જો મિત્રો, આ બળદ ગાડું જો તમને સાચું જ લાગે ને, સાચા બળદ હોય એવું જ લાગે છે ને. આ બનાવેલા બળદ છે, ખોટા સાચા હોય એવું જ લાગે છે. એ જો અંદર ખેડૂ જો ગાડું ચલાવે છે. સાચા હોય એવું જ લાગે. આ ખેડૂ ગાડું ચલાવે. મિત્રો, અહીંથી જુઓ હવે આર્ટ ઓફ ગેલેરી શરૂ થાય છે.
પાનનો ગલ્લો છે જે આ બધા પાન ખાય છે. આ પાન બનાવે છે પેલો ભાઈ જો મોઢામાં માવો નાખે, ગુટકા નાખે, મોઢું જો હળી ગયું છે, હાવ કેન્સર થયા. જો બધા મોઢા બતાવે કેન્સર થયા છે, અને ડોકમાં કેન્સર થયું, ઓલાનું મોઢામાં થયું છે. આ પાનના માવા ખાય છે બધા, ગુટકા માવા ખાય ને તો જો આવી હાલત થાય મિત્રો. માવા કે ગુટકા પાન કે તમાકુ કાંઈ ખાવાનું જ નહીં. ખાતા હોય ને તોય બંધ કરી દેજો. આ મદારી છે જો, મદારી મોરલી વગાડે. વ્યસનોની હાલત કેવી થઈ છે તમે જુઓ. આ બધા દારૂડિયા માવા ખાય, સિગરેટ પીએ, પાન તમાકુ બીડી ગુટકા બધું પીવા વાળા બધા ઉપર બધા સિગરેટમાં પાકી બેઠા. આ બધા પથારી વસ થઈ ગયા, હાવ માય કાંગલા થઈ ગયા. વ્યસન સિગરેટ ને બીડીયું પી પીને કેવા થઈ ગયા, હાવ કંગાલ જેવા છે ને. જેલ છે, જેલમાં જો કેદીને કોયડા મારે છે. જય મહાલક્ષ્મી માતા. મહાલક્ષ્મી માતાનું મંદિર છે અંદર ગેલેરીની અંદર. જો મિત્રો મહેફિલ જામી છે ને આયા બાકી દારૂ, જુગાર, ગુટકા, ચા, કોફી, સિગરેટ, બીડી, તમાકુ કોઈ વસ્તુ બાકી નથી. બધાય ભેગા થઈને જા મહેફિલ જમાવી બરાબરની. આને પકડીને જબરજસ્તીથી મોઢામાં દારૂ નાખે છે. દાદાનો બીડી, સિગરેટ, તમાકુ બધું વ્યસન કરી કરીને કેવું પેટ થઈ ગયું, ઢમઢોળ જેવું થઈ ગયું. જો વ્યસન રાખે ને તો આવી હાલત થાય. પાન, બીડી, તમાકુ ગુટકા ખાતા હોય ને તો મૂકી દેજો મિત્રો, આવી હાલત થાય તમારે. અહીંયા પાનનો ગલ્લો આવ્યો. ગૌશાળા છે, ગૌશાળા છે. ચાલો હવે આપણે આરાધના ધામ જોવાઈ ગયું. હવે બહાર નીકળીએ છીએ. બહાર જવાનો રસ્તો છે.